રાધનપુર તાલુકાના કુણસેલા અને શેરગંજ ગામ ખાતે સોમનાથ મહાદેવ મંદિર બનાવી રાધનપુર તાલુકાના કુણસેલા અને શેરગંજ ગામ ખાતે સોમનાથ મહાદેવ મંદિર બનાવી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આજથી ત્રિદિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થઈ ગયો છે। આ તકે મહેમાનોનું પુષ્પગુચ્છ શાલ અર્પણ કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર હવન તેમજ પ્રાણ પ્રતિષ્ઠાના આચાર્ય મહેશભાઈ જોશી તેમજ વાસુદેવભાઈ, મહેશભાઈ, દર્શનભાઈ સહિત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજીભાઈ સોલંકી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે તેવું આગેવાનો દ્વારા જણાવાયું હતું। મારું નામ અજુભાઈ નાથાભાઈ, મુખ્ય દાતા તરીકે ભગવાનની પ્રેરણા મળવાથી ને મારા વડીલોના આશીર્વાદથી મુખ્ય યજમાન તરીકે આજે હું અંદર લાભ લઈ રહ્યો છું। એમાં અમારા ગામમાં સાધુ સંતો, વડીલો બધા ખૂબ વધારવાના છે અને આજનું જે વાતાવરણ છે રામરાજ્ય જેવું અમારા આખા ગામનો ઉત્સાહ, રામરાજ્ય જેવો ઉત્સાહ ચાલી રહ્યો છે અને બધાએ આનંદ વિભવથી આ શિવ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવી રહ્યા છે। બાપ દાદાની પ્રેરણાથી જ આ એક સારા કામમાં ધન વાપરવાનો, લક્ષ્મી વાપરવાનો એક મોકો મળ્યો અને એમના આશીર્વાદથી જ આ અમે કામ કરી રહ્યા અમને કે ભગવાન જ્યાં ટુકડો હોય ત્યાં અહીં ટુકડો હોય એ રીતનું આપણા સંતોએ બધાએ કીધેલું છે ને આપણા ઘરે સંતોના પગલાં પડ્યા હતા અને એ ટાઈમે કીધું હતું કે જે સેવા થાય કરવી અને જ્યાં અન્ન દેવાય ત્યાં દેવું અને જ્યાં ભગવાન ટુકડો હોય ત્યાં ટુકડો હોય ત્યાં ભગવાન ટુકડો હોય। એ રીતે અમે ત્રણેય પ્રતિષ્ઠા હા એ પહેલા નંબરમાં રાજાભાઈ દલાભાઈ છે, પછી બીજા દિવસના ભોજનદાતા છે હેમાભાઈ લખવણભાઈ અને ત્રીજા દિવસના ભોજનદાતા છે હેમાભાઈ નેહાભાઈ। આ ત્રણેય થઈ અને અમને ત્રણને જે અવસર મળ્યો છે એના માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી એ રીતે ભગવાનનું કર્યું છે। મારું નામ ચૌધરી પ્રકાશભાઈ લાલજીભાઈ, ગામ શેરગંજ, સરપંચ શ્રી શેરગંજ ગ્રામ પંચાયત। આજે શેરગંજ ગામમાં શિવ પરિવાર પ્રતિષ્ઠાનો મહોત્સવનો શુભારંભ તારીખ 20/2/2022 અને એની પૂર્ણાહુતિ 22/2/2024ના રોજ તેની પૂર્ણાહુતિ થાય છે। આજે અમારા ગામમાં દરેકે દરેક નાગરિક ભાઈચારાની રીતે એક મણકામાં સમાયેલા અને ખૂબ હરખથી મહેનત કરી રહ્યા છે અને ગામમાં દૂર દૂરથી જે આગેવાનો, મહેમાનો, સંતો, રાજકીય નેતાઓ વધારી રહ્યા છે તેમનું પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરી રહ્યા છે અને આ પ્રતિષ્ઠામાં મુખ્ય મહેમાન, મુખ્ય યજમાન તરીકે ભાઈ શ્રી અજુભાઈએ ગામમાં તેમણે આ ભાગે પાટલો જેલો છે અને તેમાં ત્રણેય દિવસના ભોજનદાતાઓ અલગ અલગ છે। પહેલા દિવસના ભોજનદાતા તરીકે ચૌધરી વસરમભાઈ, બીજા દિવસના ભોજનદાતા તરીકે મુળાબા પરિવાર વતી હેમાભાઈ ચૌધરી અને તૃતીય દિવસના ભોજનદાતા તરીકે શ્રી નારાયણભાઈ હેમાભાઈ આ ચૌધરી। આ બધાનો સાથ સહયોગથી ગામમાં અનેક લોકોએ પોતાનો ફાળો આપેલો છે અને તેમાં ખૂબ હરખથી પધરામણી આજે શિવ પરિવારની થઈ રહી છે। અમારા ગામમાં જોકે આમ તો 150 વર્ષ, લગભગ 150 વર્ષ જેવું વસવાટ કર્યા ને ત્યાં, પરંતુ આજે પ્રથમ વખત શિવ પ્રતિષ્ઠા જ્યારે ગામ કરવા જઈ રહ્યું છે ત્યારે હરખની હેલી અને ઉત્સાહ સિવાય બીજું અમને કાંઈ જોવા જ મળતું નથી। યજ્ઞના આચાર્ય તરીકે ભાઈ શ્રી મહેશભાઈ દવે, ગામ ભિલોટવાળા, તે પણ કર્મકાંડ કરી રહ્યા છે। તેમજ અમારા ગામના વાસુદેવભાઈ, મહેશભાઈ દવે તથા દર્શનભાઈ દવે આ બધાના સાથ સહયોગથી સારું એવું આચાર્યને કર્મકાંડ કરી રહ્યા છે। મુખ્ય મહેમાનો તરીકે અમારા ગામમાં ગુજરાત રાજ્યના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન ભાઈ શ્રી શંકરભાઈ ચૌધરી એ પણ વધારવાના છે।
તેમજ આપણા પાટણ જિલ્લાના સાંસદ શ્રી ડાભી સાહેબ પણ પધારવાના છે. તેમજ અમારા વિસ્તારના એટલે કે રાધનપુર તાલુકા વિસ્તારના ધારાસભ્ય શ્રી લવેંગજીભાઈ સોલંકી પણ પધારવાના છે. તેમજ સ્થાનિક નેતાઓ જેવા કે ભરતભાઈ ચૌધરી છે, અમારા તાલુકા પ્રમુખ છે, વગેરે વગેરે નેતાઓ પણ પધારવાના છે. તેમજ સાધુ સંતોમાં લાખણેશ્વર જગ્યા સિનાડના મહંત શ્રી